અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતા મુસ્લિમ યુવકની અનોખી સેવા ભાવના. મુસ્લિમ યુવકે હિન્દુ વૃદ્ધનું અવસાન થતાં અંતિમ સંસ્કાર કર્યા હતા. છેલ્લા 5 વર્ષથી જેઓની સેવા કરતા હતા અને છેલ્લા 3 વર્ષથી બીમાર થતાં નિધન થતાં વિધિવત રીતે અંતિમ વિધિ કરી હતી. મારું નામ છે ઇમરાન નાસિરભાઈ ઇંગોરા. માજીની હું 5 વર્ષથી સેવા કરું છું. માજી છેલ્લા 3 મહિનાથી સખત બીમાર હતા ને માજીને આખો દિવસ જે પણ જરૂરિયાત બધી હું માજીની પૂરી કરતો કે આ લાવવું છે, ફલાણું છે. માજી મને દીકરાની જેમ માનતા ને એમ કે આખો દી મારી પાસે જ બેહતા મારી દુકાને ને એ રીતનું બધું હતું માજીનું. ને માજીનું થોડાક સમય પહેલાં મૃત્યુ થઈ ગયું. માજીની અંતિમ વિધિ બધી મેં કરી. અગ્નિદાહ મેં કર્યું, જે એની વિધિ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે જે થતું હતું એ બધું મેં કર્યું માજીનું. છેલ્લે જુનાગઢ ફૂલ પધરાવા જવાનું હતું ત્યારે હું જઈ આવ્યો ને માજીની રોકડ રકમ 20 લાખ હતી, એમાંથી વીરબાઈ ટિફિનમાં 10 લાખ રૂપિયા એમાં દીધા, બીજા એક સંસ્થામાં 3 લાખ રૂપિયા હતા. એમ પછી એની ભાણકી આવી હતી એને આપ્યા, કામવાળીને હાથે બધું એ રીતનું મેં પૈસાનું વિતરણ કરી દીધું માજીનું જે હતું એ. બેંક મેનેજરે શું કીધું? બેંક મેનેજરે જ્યારે માજી બેંકમાં પૈસા મૂકવા ગયા તો માજીને કીધું કે આમાં એક વારસદાર નિમવો પડશે તમારે. તો મેનેજરનો મને ફોન આવ્યો કે ભાઈ આ રીતનું છે ને તમે અહીંયા આવો. એટલે હું બેંકે ગયો, મને કે આ માજી તમારું નામ એ કે મારા દીકરાનું નામ આમાં નાખવાનું છે એમ કરીને મને એણે કીધું બેંક મેનેજરે. હું કે ભાઈ તમારું નામ સજેસ્ટ કરે છે માજી. પછી આપણે બેંકમાં મેં વાંધો નહીં એમ કરીને મેં મારું નામ લખાવ્યું. માજીનું નામ શું હતું? જ્યોતિબેન ત્રિભુવન. તમે સેવા કરી? 5 વર્ષથી હું માજીની સેવા કરતો હતો. જ્યોતિબેન ત્રિભુવનદાસ માધવાણી નામ એનું. માજી મને રોડ ઉપરથી મળેલા. પછી હું ઘરે લઈ ગયો ને સારવાર કરી, ડૉક્ટરને બોલાવ્યા. પછી માજીને બહાર આવતું હતું તો વ્હીલચેર લઈને હું બહાર આવતો, વ્હીલચેરને હાંકીને હું બહાર લઈ આવતો, ઘરે મૂકી આવતો. એ રીતનું માજીનું હું ધ્યાન રાખતો. જમવાનું પછી માજીનું ટિફિન હું દેવા, ટિફિનનું પછી મેં ઘરેથી મારા બનાવીને માજીને ટિફિન દેવા જતો, જમવાનું ટાઈમે. માજીને જે ખાવું હોય હું પૂછી લઉં. માજી એમ કે મારે આ ખાવું તો હું મારા ઘરનાને એમ કહું કે આ શાક બનાવજે, આ શાક માજીની બધું હું કામ કરતો હોય. માજીને જે ખાવું પીવું હોય આ દીકરાની જેમ મને દીકરો જ માનતા એની જેમ, તો હું એનું એ રીતનું બધું કામ કરતો. વૃદ્ધ મહિલાનું મૃત્યુ થતાં જેઓની અંતિમ વિધિ હિન્દુ રીત રિવાજ મુજબ કરવામાં આવી હતી, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તેમજ દામોદર કુંડમાં તેઓના અસ્થિ પણ પધરાવવામાં આવ્યા હતા. વૃદ્ધના 20 લાખ રૂપિયાની મૂડીના સેવાકીય કાર્યમાં આપવાનું યુવકે નક્કી કર્યું છે.